હું આવ્યો છું અત્યારે જગાભાઈ ગોપનાથ વાળાને ત્યાં. ગોપનાથ ગામમાં 50 વર્ષ પહેલા એક વડલા નીચે શરૂઆત થઈ હતી. તે પછી અલંગમાં, ભાવનગરમાં અને હાલ અત્યારે સુરતમાં પણ શરૂ થઈ ગયું છે. આપણે ઓલી જે જૂની બ્રાન્ચ હતી ગોપનાથ, આપણે જૂની ગોપનાથથી ચાલુ કર્યું હતું. આપણે જે વડલા કેટલા વર્ષ થયા? એ આપણે 50 વર્ષ થયા. ત્યાં આપણે બ્રાન્ચ ચાલુ છે. મગદાળનો શીરો છે, છાશ છે, એ બધું આપણે હું બનાવું છું. સબ્જી ને બધું છે એ મારાથી મોટા ભાઈ છે. મોટા ભાઈ બનાવે. એટલે આ જે એમને વર્ષોથી એમના પેરેન્ટ્સ આગળથી જે હથરોટી મળી છે, જે આ બધી રેસીપી મળી છે, એ લોકો જ જાળવી રાખી છે. કારીગર કે એ કોઈ કાંઈ વઘાર નથી કરતા. આપણે કારીગર નથી રાખતા. આપણે એક બ્રાન્ચ ઉપર તમને કારીગર જોવા નહીં મળે. ઓકે. 250 રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી જમાડતા હોય, જેની અંદર 4 પ્રકારના શાક. તમે અવનવા કોઈ દી નામ સાંભળ્યા હોય એવા અથાણા, ફરસાણ, 2 પ્રકારની સ્વીટ. આ સૌથી વધારે આપણી ફેવરેટ છે. સુરતની અંદર આટલી દેશી મોજ આવશે ને એ મને કલ્પના નહોતી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરત સિટીમાં. 50 વર્ષ જૂની પેઢી અત્યારે સુરતમાં શરૂ થઈ ગઈ છે, એટલા માટે હું અત્યારે અહીંયા આવ્યો છું. હું આવ્યો છું અત્યારે જગાભાઈ ગોપનાથ વાળાને ત્યાં. ગોપનાથ ગામમાં 50 વર્ષ પહેલાં એક વડલા નીચે શરૂઆત થઈ હતી. તે પછી અલંગમાં, ભાવનગરમાં અને હાલ અત્યારે સુરતમાં પણ શરૂ થઈ ગયું છે. 250 રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી જમાડતા હોય, જેની અંદર 4 પ્રકારના શાક. તમે અવનવા કોઈ દી નામ સાંભળ્યા હોય એવા અથાણા, દેશી ગોળ, ઘી, રોટલો, પરોઠા, રોટલી, ફરસાણ, 2 પ્રકારની સ્વીટ. સ્વીટમાં બી પર્ટિક્યુલર એ લોકોનું ડિસાઇડ હોય છે કે એક એમનો ફિક્સ મઠ્ઠો હોય છે અને એક મગની દાળનો શીરો હોય છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ. અત્યારે જે એમની નવી પેઢી છે એને સુરતમાં સંભાળ્યું છે અને એ જ ટેસ્ટ સુરતવાસીઓ માટે લઈને આવ્યા છે, જે વર્ષોથી ગોપનાથમાં એ લોકો જમાડે છે. ચાલો શરૂ કરીએ. અને એડ્રેસ કેનાલ રોડ છે અને બાજુમાં જ એન્થમ સર્કલ છે, ત્યાં આગળ આવેલું છે. આવી જાઓ. કેમ છો સાહેબ? બસ મજામાં. તમારું નામ જણાવી દો ને. મારું નામ હિતેશભાઈ. અને આ જગ્યાએ કેટલો સમય થયો? આપણે અહીંયા સુરતમાં ચાલુ કર્યો છે એનો 2 થી 2.5 મહિના થયા છે અત્યારે ચાલુ. ઓકે. અને અંદાજે આપણે ઓલી જે જૂની બ્રાન્ચ હતી ગોપનાથ, આપણે જૂની ગોપનાથથી ચાલુ કર્યું હતું. આપણે જે વડલા કેટલા વર્ષ થયા? એ આપણે 50 વર્ષ થયા. ત્યાં આપણે બ્રાન્ચ ચાલુ છે અને આપણે મૂળ ત્યાંથી ચાલુ કર્યું હતું આપણે. હા. ઓકે. અને અત્યારે છે ને અહીંયા 2 ભાઈઓ સંભાળે છે, મોટા ભાઈ, નાના ભાઈ. અને ખાસ વાત જે મેં આગળ વાત કરી કે બધી વસ્તુઓ ભાઈ પોતે જ બનાવે છે. તમે શું બનાવો છો? મગદાળનો શીરો છે, છાશ છે, એ બધું આપણે હું બનાવું છું. સબ્જી ને બધું છે એ મારાથી મોટા ભાઈ છે. મોટા ભાઈ બનાવે. એટલે આ જે એમને વર્ષોથી એમના પેરેન્ટ્સ આગળથી જે હથરોટી મળી છે, જે આ બધી રેસીપી મળી છે, એ લોકો જ જાળવી રાખી છે. કારીગર કે એ કોઈ કાંઈ વઘાર નથી કરતા. આપણે કારીગર નથી રાખતા. આપણે એક બ્રાન્ચ ઉપર તમને કારીગર જોવા નહીં મળે. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનની વિઝિટ કરાવી દઈએ. આપણે બાજરાના રોટલા લાઈવ ચાલુ છે બરોબર, અને દેશી રીતે તે ખડીને જ બનાવવામાં આવે છે. 2 હાથથી જ એમ ટિફિન બનાવવામાં આવે. મતલબ અહીંયા આપણે ગરમા ગરમ લાઈવ ભજીયા, ફુલવડા. હા. અહીંયા આપણે ફુલકા રોટલી ગરમા ગરમ લાઈવ. ઓકે. પરોઠા બપોરે હોય છે? હા, પરોઠા તે રોટલા, રોટલી, પરોઠા, 3 વસ્તુ બપોરે. રાત્રે રોટલા, રોટલી, પરોઠા અને ભાખરી. ઓકે. હા, આવી ગયું જો બધું આપણું જમવાનું તૈયારી થવા માંડી. સૌથી પહેલાં તો અહીંથી જ આપણું છે ને મન અને પેટ ભરાઈ જાય ને એટલી વસ્તુઓ જો મૂકી દીધી છે. આ સૌથી વધારે આપણી ફેવરેટ છે. મસાલા, સિંગદાણા અને ફ્રાય કરેલા છે. અથાણા છે અલગ અલગ. આ દેશી ગોળ છે, લસણનું અથાણું છે, અલગ અલગ બધા અથાણા જ છે. આવી ગયા પાપડ, સલાડ, આ ફરસાણ છે, ગરમ ભજીયા, મઠ્ઠો અને આ એમની સ્પેશિયલ આઈટમ મગની દાળનો શીરો. આ છે કાજુ ગાંઠિયા. આપણે આખા રીંગણા, ભરેલા રીંગણાનું શાક છે, જે આપણે ભાવનગર સૌરાષ્ટ્રમાંથી આપણે રીંગણા મંગાવીએ છીએ. અને સુરતવાળા લોકોને આપણે ભરેલા રીંગણા દેશના ટેસ્ટમાં આપણે આપીએ, સૌરાષ્ટ્રના ટેસ્ટમાં આપણે આપીએ છીએ. બરોબર છે. એ આખા ભરેલા રીંગણા છે. આમાં ચોળાનું સબ્જી છે અને દમાલું છે બરોબર. અને આપણે સૌરાષ્ટ્રની દાળ છે, કઈ છે ને દાળ. રોટલી, રોટલા, પરોઠા બધું છે એમ ને, બધું એક એક લઈ લઈ. ફાઇનલી આપણો થાળ જો તૈયાર થઈ ગયો છે. આગળ વાત કરી મેં તમને આ બધા અથાણા ને એના વિશે. શાક બધા આવી ગયા 4 પ્રકારના. હવે સૌથી પહેલાં જે એમની સ્ટાર્ટરની આઈટમ કહી શકીએ ને એ સિંગદાણાથી ચાલુ કરું ભાઈ, મોજ આવી જાય. 250 રૂપિયા જે તમારી પાસેથી લે છે ને એ ફૂલની વસૂલ છે, ફૂલ પૈસા વસૂલ છે.
એટલી બધી વસ્તુઓ તમને પીરસી દે છે. હવે આ બીજું આપણે ભજીયા એમનું ફરસાણથી શરૂ કરી. અમે આની પહેલાં અલંગ બાજુ જાઓ ને તો અલંગ બાજુ આપણે વિડીયો બનાવેલો છે. એમની એક બ્રાન્ચ ત્યાં છે, ત્યાંથી એમની શરૂઆત થઈ વડલાવાળા, જેમ ભાઈએ વાત કરી 50 વર્ષ જૂની જગ્યા છે, ત્યાં બી વિડીયો બનાવેલો છે. બધી જગ્યાએ અમે ગયેલા છીએ. આ સુરતમાં હવે નવું ચાલુ થયું ને એટલે મને એમ થયું કે ભાઈ કાઠિયાવાડી આવું દેશી ભોજન જમવું છે તો હાલો આનો લાભ લઈ લઈએ આપણે અને લોકો સુધી માહિતી પહોંચાડીએ. કાજુ ગાંઠિયા ચાખ્યું, ગાર્લિકની મસ્ત ફ્લેવર આવે છે. પરોઠા સાથે ખરેખર મોજ આવે. એની સાથે જ આપણે કોમ્બિનેશન ટ્રાય કર્યું છે. શાકનો ટેસ્ટ સારો છે, માઇલ્ડ છે, તીખું નથી બહુ. અને એક આ કઠોળ ચોળી એમની લીધી છે આપણે. પરફેક્ટ છે ને, બેલેન્સ કરેલો ટેસ્ટ છે. આની અંદર ગળપણ કે ખટાશ એ કાંઈ ઓવર કાંઈ છે જ નહીં, ગણપણ તો છે જ નહીં. નોર્મલ ટેસ્ટ છે, બેલેન્સ કરેલો અને સુપર છે એમ, સિમ્પલ સોબર. અને આ જેના આટલું વખણાય છે મગની દાળનો શીરો. જનરલી કોઈ બી અમે વિડીયો શૂટ કરતા હોય એટલે ઈટ એન્ડ ડ્રાય _ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે તો એની રીલ શૂટ કરવા માટે અમે ઓલરેડી પહેલાં અમુક બાઇટ લઈ લીધા હોય. એમાં શીરો તો ચખાઈ ગયો હતો મારે. આ છે એમના દમ આલુ, બાજરાનો રોટલો, સુરતની અંદર આટલી દેશી મોજ આવશે ને એ મને કલ્પનાય નહોતી, પણ માની ગયા ભાઈ. આ સ્વીટ છે ને આપણે સુરતવાસીઓને ધ્યાનમાં રાખીને ખાવી જ પડે, કેમ કે મઠો સુરતવાસીઓનો ફેવરેટ છે. હવે ઓલ ઓવર તમને રિવ્યૂ દેવાઈ ગયો છે. દાળ ભાત છેલ્લા બાકી છે, પણ હજી આ ડીશ હું કમ્પ્લીટ કરીશ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જગાભાઈ ગોપનાથવાળાને ત્યાં આટલા વર્ષમાં કોને કોને લાભ લીધો છે અને કેવીક મજા આવે છે. રિવ્યૂ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.